ભગત કવિ નરસિંહજીની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કવિ નરસિંહ મહેતાની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। આજે વૈશાખ સુદ પૂનમ એટલે કે ભક્ત કવિ નરસિંહ મહેતાની 617મી જન્મજયંતિની જૂનાગઢમાં ઉજવણી થઈ રહી છે। નરસિંહ મહેતાના જીવનકાળ સાથે 3 જયંતિની ઉજવણી થાય છે। નરસિંહ મહેતાના સદૈવ સૃષ્ટિ પર અવતરણને જન્મજયંતિ તરીકે મનાવવામાં આવે છે। ભક્ત કવિ નરસિંહ મહેતાની 617મી જન્મજયંતિ મનાવવામાં આવી રહી છે। માગસર સુદ સાતમના દિવસે હારમાળા જયંતિ, ચૈત્ર સુદ સાતમના દિવસે તપ પ્રયાણ જયંતિ અને વૈશાખ સુદ પૂનમના દિવસે જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે વડોદરા શહેર L&T સર્કલ પાસે આવેલા કવિ નરસિંહ મહેતાની પ્રતિમાને વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વડોદરાના મેયર, ચેરમેન, વિભાગના નેતા સાથે સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા। આજે વડોદરા કોર્પોરેશન દ્વારા સાક્ષર એવા રમણલાલ વસંતલાલ દેસાઈની પ્રતિમા ઉપર પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। સાહિત્યમાં એમણે જે યોગદાન આપ્યું છે એ અમૂલ્ય છે અને આવનારી પેઢીને પણ આ યોગદાન કામ આવે એવું છે। અને એમણે એમના જમાનામાં ઘણા બધા પુસ્તકો લખ્યા અને સમાજ સેવાઓ કરી છે। તો આજે એમને આ પુષ્પાંજલિ વડોદરા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે।